ઓકે ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્યુનિકેશન બેરિયર્સની એટલે કે પ્રત્યાયનના અવરોધોની વાત કરી હતી. બેરિયર્સ આર વોટ વિચ affected communication negatively and it create defects in the communication process. They disturb message sender, message receiver and communication process. We cannot get proper feedback because of communication barriers. That's why it is very necessary to overcome or to control communication barriers. જેટલું આપણાથી થાય. આમ તો આપણે બેરિયર્સનો વ્યવસ્થિત અભ્યાસ કરી જઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આપણે એને ઓવરકમ કરવા માટે એટલે કે એને દૂર કરવા માટે કેવા કેવા પગલાઓ લેવા જોઈએ, કમ્યુનિકેશન કરતી વખતે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. રિપીટેશન કરી લઈએ. ડિફેક્ટ્સ ઇન ચેનલ, નોઇઝ, સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, કલ્ચરલ બેરિયર્સ, લેંગ્વેજ બેરિયર્સ, then emotional display, semantic barriers, individual barriers, goal conflicts, technological barriers, then message sender oriented barriers, receiver oriented barriers. બરાબર, જેમાં બંનેમાં આપણે જોયું હતું. એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, જિંદગીમાં આગળ વધવું હોય, શીખવું હોય તો આઈ એટીટ્યૂડને હંમેશા તમારા આઈથી દૂર રાખવાની કોશિશ કરજો. જેટલા આપણે અહંકારી બનીશું, જેટલા અભિમાની, જેટલા એરોગેન્ટ બનીશું એટલે લોકો આપણી પાસેથી આવતા ડરશે. અને જો લોકો ડરશે તો આપણે કોઈ સામેવાળી વ્યક્તિ સાથે વ્યવસ્થિત પ્રત્યાયન કરી શકીશું નહીં. જેમ રાવણ સાથે કોઈ પ્રત્યાયન નહોતું કરી શક્યું કે એને સીતાનું ઉપાડી જવું એનું ખરાબ કામ છે અને એના માટે એને રાવણ બધી રીતે જ્ઞાની હતો, આઉટસ્ટેન્ડિંગ વ્યક્તિ હતો, પણ એનામાં એક જ ખામી હતી કે ખૂબ જ એરોગેન્ટ હતો. અને તમે માર્ક કરજો, જેણે જેણે અભિમાન કરવાની કોશિશ કરી છે એ હંમેશા હાર્યો છે, કેપેબલ હોવા છતાં પણ હાર્યો છે. જેમાં તમે દુર્યોધનને પણ એડ કરી શકો છો. ઓકે, લેટ અસ મૂવ ટુ અવર લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર નંબર 1 બીસી સેમેસ્ટર 3 SY BCom. સ્ટેપ્સ ટુ ઓવરકમ બેરિયર્સ. પ્રત્યાયનને દૂર કેવી રીતે કરવું. લેટ અસ મૂવ. પ્લાન એન્ડ ક્લેરિફાય આઈડિયાઝ. જેવું ઈચ્છો છો, જેવું વિચારો છો એવો જ વિચાર સામેવાળી વ્યક્તિ સમક્ષ રજૂ કરી દો અને પછી ફીડબેકની રાહ જુઓ. તમે એઝ એ મેસેજ સેન્ડર તમારો મેસેજ, તમારી લેંગ્વેજ જેટલી ઇઝી રાખશો એટલો સામેથી ફીડબેક તમને પોઝિટિવ મળશે, એટલો તમે સામેથી સારામાં સારો પ્રત્યુત્તર મેળવી શકશો. કારણ કે સામેવાળી વ્યક્તિ જો તમારો પ્લાન કે તમારો આઈડિયા જ નહીં સમજી શકે તો કોમ્યુનિકેશન પ્રોસેસ ક્યારેય બી કમ્પ્લીટ થવાની નથી. સોલિસિટ ફીડબેક. હંમેશા પ્રતિપોષણ એટલે કે ફીડબેક પ્રોપર લેવાનો આગ્રહ રાખો. કે જ્યારે તમે સ્પીકર તરીકે ક્યાંય બોલતા હોય તો આજુબાજુની ઓડિયન્સને જોવો, એની બોડી લેંગ્વેજ ઉપરથી તમને ખબર પડી જશે કે તમે જે બોલો છો એ એને ગમે છે કે ગમતું નથી. દે ગીવ યુ સાઇન. સમજાય છે? એટલે જ્યારે કોઈ પણ જગ્યાએ તમે તમારું પ્રેઝન્ટેશન રજૂ કરતા હોય કે કોઈ પણ જગ્યાએ તમારી અભિવ્યક્તિ કરતા હોય તો કીપ ઇન યોર માઇન્ડ સામેવાળી વ્યક્તિના પ્રત્યુત્તરને, એને બોલવાનો, મેં તમને કીધું ને, એને બોલવાનો મોકો આપો. છે ને, સારા જે વક્તાઓ છે એ શું કરે છે, પોતાનું વક્તવ્ય પૂરું થાય પછી બધાને આમંત્રણ આપે છે કે તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. તો આ શું છે? સોલિસિટ ફીડબેક છે કે તમે અત્યાર સુધી જે કાંઈ બોલ્યા, તમે જે અત્યાર સુધી કોમ્યુનિકેશન કર્યું એમાંથી સામેવાળાને કશું બી સમજાણું છે ખરું? બરાબર. પ્લાન એન્ડ ક્લેરિફાય આઈડિયાઝ, સોલિસિટ ફીડબેક, ક્રિએટ અ ક્લાઇમેટ ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. વિશ્વાસ અને આત્મવિશ્વાસનું વાતાવરણ ઊભું કરો. બેઝિકલી આ બાબત સાયકોલોજીકલ કાઉન્સિલિંગ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારના દુઃખ, હતાશા, નિરાશાથી તૂટી ગયો હોય મિત્રો, ખાસ યાદ રાખજો, ત્યારે એની સાથે અમુક પ્રકારનું કોમ્યુનિકેશન કરવા માટે આપણે શું કરવું પડે છે? ટ્રસ્ટ અને કોન્ફિડન્સનું ક્લાઇમેટ ક્રિએટ કરવું પડે છે. બરાબર. એક સારો CEO એ જ બની શકે છે જે પોતાના એમ્પ્લોયીનો વિશ્વાસ સાથે રાખી અને કોમ્યુનિકેશન કરી શકશે. જે માલિક પોતાના અંડરમાં કામ કરતા વ્યક્તિઓને વારંવાર ઉતારી પાડતા હોય ત્યાં કોઈ ટકતું નથી અને એનું કોમ્યુનિકેશન પણ એકદમ નબળું પડી જતું હોય છે.
When you communicate with the people, remember they are human being, they are not machines. કમ્પ્યુટર ન ચાલુ ને એક પાટું મારું ભાઈ ચાલુ થા તો કમ્પ્યુટર કાંઈ નહીં બોલે, પણ એક વ્યક્તિને તમે પાટું મારશો, they give you answer with the muka, because human being has its own feelings, emotions, etc. etc. મશીનને ખોટું ન લાગે પણ માણસને લાગે છે, કારણ કે મશીનને ફિલિંગ નથી હોતી, માણસોને ફિલિંગ હોય છે. એક્સપ્રેસ યોર એક્સપેક્ટેશન ટુ અધર. એઝ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, CEO, MD, મેનેજર, સુપરવાઇઝર, તમે તમારા એમ્પ્લોયી પાસેથી જે ઈચ્છો છો એ કહી દો ફર્સ્ટ મિટિંગમાં. આઈ એક્સપેક્ટ યુ મસ્ટ હેવ ટુ કમ ઓન ટાઈમ. પછી એક્સ મોડો આવે તો એને ટોકો, વાય મોડો આવે તો એને ટોકો, અને ઝેડ મોડો આવે તો એને ટોકો. એકને ટોકશો ને બીજાને નહીં ટોકો, then grapevine create, and your communication process cannot be go straight. આપણે ત્યાં મોટા ભાગના ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોબ્લેમ હોય છે, વાલા દવલાની નીતિ, પણ એવું ન કરો. જે એક્સપેક્ટ તમે તમારા એમ્પ્લોઈઝ પાસેથી કરો છો એ એને કહી દો કે આઈ એક્સપેક્ટ ધીસ ફ્રોમ યુ. યુ હેવ ટુ ડુ ઇટ ઇફ યુ વર્ક વિથ મી. જો તમે મારી સાથે કામ કરવા ઈચ્છતા હો છો. બી અ ગુડ, અટેન્ટિવ એન્ડ એક્ટિવ લિસનર. આગળ જ આપણે ચર્ચા કરી. એક સારા, ચપળ અને એકાગ્ર શ્રોતા બનવાની ટેવ પાડવી જોઈએ. એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ જે પુસ્તક એક વખત વાંચતા, એટલી એકાગ્રતાથી વાંચતા કે આખે આખું પુસ્તક એને મોઢે પેજ નંબર સહિત યાદ રહી જતું. અવોઇડ મિસકોમ્યુનિકેશન ઓફ વર્ડ્સ એન્ડ સેમાન્ટિક નોઇઝીસ. બહુ દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરવો નહીં. ઇટ વિલ સ્પોઇલ યોર કોમ્યુનિકેશન પ્રોસેસ. મેક ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર મોર ફ્લેક્સિબલ, ડાયનેમિક એન્ડ ટ્રાન્સપરન્ટ. તમારું જે સંસ્થાકીય માળખું છે એને એકદમ ફ્લેક્સિબલ, ગતિશીલ, એટલે કે ફ્લેક્સિબલ એટલે કે ઈચ્છો ત્યારે જેવા ફેરફાર કરી શકો તેવા, એકદમ ડાયનેમિક એટલે કે ગતિશીલ, અને ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક. ઓલું કહેતો તો નામ કહેતા હતા નાણે આમ, ડોન્ટ ડુ ધેટ. નવા ઇનોવેશન મુજબ, બદલાતા સમય મુજબ તમે તમારા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી શકતા હોવા જોઈએ. That's why they tell us flexible, dynamic and transparent. તમારા જે વ્યવસ્થા તંત્ર છે એનું માળખું ફ્લેક્સિબલ, ગતિશીલ અને પારદર્શક હોવું જોઈએ. ધ યુ એટીટ્યૂડ કીધું ને, મસ્ટ બી. અને બિઝનેસમાં તો યાદ રાખવાનું જ, તમને મેં સમજાવ્યું ને હમણાં આગળ, કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઇટ, બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. ડુ નોટ આર્ગ્યુ વિથ ધેમ. તમે જોજો જે લોકો આ એટીટ્યૂડમાં માનતા હોય ને આર્ગ્યુમેન્ટ બહુ કરે, અને વેન એવર અ પર્સન મેટ્સ મેની કાઇન્ડ ઓફ આર્ગ્યુમેન્ટ્સ, દે સ્પોઇલ ધેર કોમ્યુનિકેશન. પોતાને જ કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિ સતત વાતો કરતી હોય તો તમે કંટાળી જશો. હું તો આમ ને મારે તો આમ ને હું તો મારું આટલું. સો યુ એટીટ્યૂડ, તમે અમારા માટે ખૂબ જ અગત્યના છો. જેમ ઘણી દુકાનોમાં લખ્યું હોય છે ને, ગ્રાહકોને સંતોષ એ જ અમારો મોટિવ છે. ગ્રાહક અમારા માટે ભગવાન છે. તો એ માત્ર લખો નહીં, બિલીવ પણ કરો. કારણ કે મેં તમને આગળ જ કીધું, વન અનસેટિસ્ફાઈડ કસ્ટમર કેન ટેક અવે યોર સો મેની કસ્ટમર્સ, બટ વન સેટિસ્ફાઈડ કસ્ટમર કેન ટેક સો મેની કસ્ટમર્સ ટુ યોર શોપ ઓર યોર ઓર્ગેનાઇઝેશન. તમે જો બહુ મોટા મોટા માણસો નાના નાના માણસોના સંદેશાઓની પણ કદર કરતા હોય છે, એને પણ આન્સર આપતા હોય છે. વાય? મન કી બાત તમે ક્યારેક નરેન્દ્ર મોદીની સાંભળો, જે એ કરે છે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચવા માટે રેડિયો પર, તો એમાં જો એ નાના નાના લોકોના પ્રયત્નોને પણ બિરદાવતા હોય છે. સો યુ એટીટ્યુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન યુ કોમ્યુનિકેટ ઇન બિઝનેસ. જ્યારે તમે ધંધાકીય પ્રત્યાયન કરતા હોય ત્યારે તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ, ફોકસ ઓન પર્પઝફુલ એન્ડ વેલ ફોકસ્ડ કોમ્યુનિકેશન. હેતુપૂર્ણ પ્રત્યાયન ઉપર જ હંમેશા ફોકસ રહ્યો. તમારી ગાડી વારે ઘડીએ પાટા ઉપરથી ઉતરી જવી જોઈએ નહીં. મેન્ટેન આઈ કોન્ટેક્ટ.
ઇન્ટરવ્યૂ વખતે આ ખાસ ધ્યાન રાખજો. આંખ અખિયા મિલાવો, અખિયા ચુરાવો નહીં. આઈ કોન્ટેક્ટ શોઝ યોર સેલ્ફ કોન્ફિડન્સ ટુ ધ અધર. તમે જોજો, જ્યારે કોઈ વ્યક્તિએ ખોટું કર્યું હોય, કોઈ વ્યક્તિ જ્યારે ગલત કર્યું હોય અને મનમાં અપરાધ ભાવ હોય તો એ તમારી સાથે આંખો મેળવવાનું ટાળે છે. પણ અહીંયા તો તમારે સામેવાળી વ્યક્તિ સાથે, હવે તમે વિચારો કે હું તમારી આમ જોયા વગર આમ ને આમ કરીને ભણાવતી હોય તો ઇટ વિલ ક્રિએટ વેરી બેડ ઇમ્પ્રેશન ઓન યુ. તમને ખબર પડી જશે કે ટીચર મૂંઝાયેલા છે, અને જ્યારે સ્ટુડન્ટને ખબર પડે કે ટીચર ઇઝ કન્ફ્યુઝ, દે કન્ફ્યુઝિંગ ટીચર મોર એન્ડ મોર, they try to. So make the eye contact with the students, make the eye contact at the time of interview, make the eye contact when you communicate with your employees in any kind of organization. હંમેશા આંખ મિલાવીને જ સામેવાળી વ્યક્તિ સાથે વાત કરવાની. ફિલ્ટર ધ ઇન્ફોર્મેશન કરેક્ટલી બિફોર પાસિંગ ઓન ટુ સમવન એલ્સ. ખાસ ધ્યાન રાખો કે જેથી ડિસસેટિસ્ફેક્શન એમ્પ્લોયીમાં ઊભું થાય નહીં. તમે એમ્પ્લોયીને જે ડિસિઝન મેકિંગ કહેવા માગો છો, એમ્પ્લોયી સાથે જે કોમ્યુનિકેશન, એમાં તમને એમ લાગે કે ક્યાંય આવું છે તો એની જાણ કરો અને પછી જ એ મેસેજ પાસ થવા દો. નહીંતર શું થશે, આપણા ખેડૂત કાયદા જેવું થાય કે ખેડૂતોના હિતમાં છે છતાંય બધા શું માને છે કે આમાં કેટલીક બાબતો એવી છે કે જે અમને ખૂબ અસર કરે છે અને તેમને આંદોલન ચાલુ કરી દીધું છે. આપણે પ્રોબ્લેમ જ એ છે કે આપણે ઇન્ફોર્મેશનને પૂરેપૂરી સમજ્યા વગર ટોળાશાહીમાં જોડાઈ અને લોકશાહીનું પ્રદર્શન કરવા લાગતા હોઈએ છીએ. આ એના જેવું છે. અને તમને એવું લાગે બરાબર તો એ મેસેજ વ્યવસ્થિત વાંચી લ્યો. ઘણી વખત તમને કહે છે ને કે વોટ્સએપમાં બધું હવે એ પાસ ઓન ન કરો. ઘણી વખત તમે મુશ્કેલીમાં મુકાઈ જતા હો છો. પહેલાં એ મેસેજ વાંચો, મોકલવા લાયક છે કે નહીં તો બીજાને મોકલો, નહીંતર પ્રોબ્લેમ ક્રિએટ થઈ જશે. ઇટ વિલ ક્રિએટ ધ પ્રોબ્લેમ ફોર યુ. ઓરલ કોમ્યુનિકેશન મસ્ટ બી ક્લિયર, સિમ્પલ એન્ડ ઇઝી. મૌખિક પ્રત્યાયન હંમેશા સ્પષ્ટ, સિમ્પલ અને સરળ હોવું જોઈએ કે જેથી સામેવાળી વ્યક્તિને તમે જે કાંઈ બી કન્વિન્સ કરાવવા માગો છો એ ટોટલી કન્વિન્સ વ્યવસ્થિત રીતે તમે કરાવી શકો. આસ્ક ફોર ક્લેરિફિકેશન, રિપીટેશન વેર નેસેસરી. જરૂર પડે તો સામેવાળી વ્યક્તિને પૂછો, કહો કે તમે મને પૂછી શકો છો. એને ન સમજે એવી બાબતોનું વળી પાછું પુનરાવર્તન કરો એટલે તમારી કોમ્યુનિકેશન પ્રોસેસ બેસ્ટ લેવલે પૂરી થાય. બરાબર. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ચેપ્ટર ઓફ અવર બીસી સેમ 3, જેમાં આપણે જુદી જુદી 20 સ્લાઇડો દ્વારા કમ્યુનિકેશનની હિસ્ટ્રી, કમ્યુનિકેશનનું મિનિંગ, કમ્યુનિકેશન પ્રોસેસ, કમ્યુનિકેશન બેરિયર્સ અને એ બેરિયર્સને કેમ દૂર કરવા એટલે કે સ્ટેપ્સ ટુ ઓવરકમ કોમ્યુનિકેશન બેરિયર્સ, આટલા ટોપિક્સ જોયા. બરાબર. રેડી. હવે આ પાઠમાંથી જે ક્વેશ્ચન તમને વારંવાર પૂછાય છે એવા કેટલાક પ્રશ્નો હું બોલું છું જે તમે તમારી નોટમાં લખી લેજો. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ કમ્યુનિકેશન એન્ડ નેરેટ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. તમને મેં અગાઉ કીધું હતું જ્યારે આપણે પ્રોસેસ શીખતા હતા ત્યારે કે આ તમારા માટે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. એમ ઘણી બધી રીતે ફેરવીને એ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. જો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનનો ક્વેશ્ચન પૂછાય તો આ ડાયાગ્રામ તમારા માટે ખૂબ જ દોરવો અને લખવો જરૂરી છે. Then second, write a short note on semantic barriers. Write a short note on socio-psychological barriers. Write a short note on individual barriers. And the last, how to overcome communicational barriers. જે આપણે છેલ્લો ટોપિક હમણાં જ પૂરો કર્યો. પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન, સેમાન્ટિક બેરિયર્સ, કલ્ચરલ બેરિયર્સ, સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ, ધેન ઇન્ડિવિડ્યુઅલ બેરિયર્સ જેમાં આપણે 2 જોયા હતા, મેસેજ સેન્ડર અને મેસેજ રિસીવર. એન્ડ ધ લાસ્ટ, હાઉ ટુ ઓવરકમ કોમ્યુનિકેશનલ બેરિયર.
આટલા ક્વેશ્ચનમાંથી મોસ્ટ આઈએમપી આટલા તૈયાર કરવાના, જેમાંથી મોસ્ટ આઈએમપી તમારા માટે પ્રોસેસવાળો ક્વેશ્ચન છે, જે વ્યવસ્થિત તૈયાર કરી લેજો, જેથી તમને એક્ઝામ ટાઈમે લખવામાં તકલીફ પડે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન એટલે કે કોમ્યુનિકેશનનું સેકન્ડ ચેપ્ટર ચાલુ કરશું. બરાબર. અત્યારે આપણું આ પ્રત્યાયન આપણે અહીં સુધી જ સીમિત રાખીએ છીએ. ગુડ બાય.